બનાસકાંઠાના લક્ષ્મીપુરામાં રેલવે ટ્રેક પર આવેલી ફાટક બંધ કરી દેવામાં આવી છે। ડીએફસીસીની લાઇન પસાર થતાં ફાટક બંધ કરી દેવામાં આવી, જેને લઈને લક્ષ્મીપુરા ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે અને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી આ ફાટક પર ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી, પરંતુ રજૂઆતનો કોઈ પણ નિકાલ ન આવતા લક્ષ્મીપુરા ગામના સ્થાનિકોએ આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। લક્ષ્મીપુરા બ્રિજનું જે વિષય ચાલે છે એના માટે ગામમાંથી લોકો મળવા આવ્યા હતા। જમીન સંપાદનની પ્રોસેસ એની પ્રગતિમાં છે જ, પણ આજે જે ચર્ચા થઈ છે એ પ્રમાણે બ્રિજની કામગીરી ઝડપથી કઈ રીતે થઈ શકે એના માટે ટૂંક સમયમાં સ્થાનિક તંત્ર સાથે રહી આયોજન કરી જે ગામના પ્રશ્ન છે એનો ઉકેલ લાવવા માટે પાલનપુરની દક્ષિણ સાઈડે જે લક્ષ્મીપુરાની ફાટક 169 છેલ્લા 2 વર્ષથી પરમેનન્ટલી ક્લોઝ કરી દીધી છે, ત્યારે એની કોઈ ઓલ્ટરનેટિવ વ્યવસ્થા રાખેલી નહીં। અમે જ્યારે પણ અમે આવેદનપત્રો આપવા કે જ્યારે જતા ત્યારે કે ટૂંકા ગાળામાં ઓવરબ્રિજ બની જશે, જમીનનું સંપાદનનું કામ ચાલુ છે। બધાની બાંહેધરીના અંતે અમે એક રેલી 14 તારીખે મોકૂફ રાખેલી। આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ। આ આવેદનપત્ર આપીને અમે નીચે આવ્યા છે, આપની સાથે વાત કરીએ છીએ। કલેક્ટરશ્રીએ બાંહેધરી આપી કે 2 મહિનામાં કોરિડોર લાઇન નીકળી ત્યારે ચોક્કસથી ડેવલપિંગ થાય એનો વાંધો નહોતો, પણ જે ફાટક બિલકુલ ક્લોઝ કરી દીધી એની અવેજીમાં અમને કોઈ ઓવરબ્રિજ કે એવું કંઈક કરી આપ્યું નથી। એની સમસ્યા ગામ લોકોને ખૂબ મોટી, ખેડૂતોને બધાને પડી રહી છે। વિદ્યાર્થીઓની ખાસ કરીને અમારા એરોમાના ટ્રાફિક ઉપર થઈ, બ્રિજના ટ્રાફિક ઉપર થઈને પોતે પૂર્વમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં જવા અવરજવર કરતા હોય છે। જો આ કોરિડોર લાઇન નાખવાના કારણે ફાટક બંધ કરી છે, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી અગાઉના સમયમાં હું પણ પૂર્વ ધારાસભ્ય તરીકે છું ત્યારે ઘણી બધી ફરિયાદ સંકલનોમાં વાત કરેલી, હજુ સુધી એનો કંઈ જમીન સંપાદન નથી કરી। એટલે દુઃખ સાથે કહેવું પડે છે કે આ ઝડપી